નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 હિન્દીમાં બીજા પાઠ વિશે અભ્યાસ કર્યા હતા. તેનો લેક્ચર આપણે અધૂરો હતો. તો પાઠનું નામ શું હતું? ન્યાય મંત્રી. તેના કવિ કોણ હતા? તો કે શ્રી સુદર્શન. તો આપણે ક્યાં સુધી ભણ્યા હતા કે જ્યારે સમ્રાટ અશોક છે એ શિશુપાલને પોતાના રાજ્યમાં ન્યાય મંત્રી તરીકે નિમણૂક કરે છે. તેને તે સમયમાં ન્યાય આપવાનું ન્યાય મંત્રી તરીકે નિમણૂક કરે છે. ત્યાર પછી આપણે આગળ અભ્યાસ કરીશું. लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या की. હવે એ સમયમાં 1 મહિનો થાય છે અને એ સમયમાં ત્યાં રાતના એક પહેરેદાર હોય છે, સિપાહી હોય છે, તેની શું થઈ જાય છે? હત્યા થઈ જાય છે. તેને મારી નાખવામાં આવે છે. સુબહ હોતે ही यह बात चारों तरफ फैल गई. હવે સવાર પડે છે અને આ વાત સિપાહીની હત્યાની વાત ચારે બાજુ ફેલાઈ જાય છે. આખા રાજ્યમાં ખબર પડી જાય છે. લોક બડે હેરાન થે. લોકો બધા આશ્ચર્યમાં હતા, હેરાન હતા કે આવી રીતે કેમ થયું? આટલા ટાઈમથી આવું કઈ થતું નતું અને હવે કેમ ઓચિંતાનું થાય છે? શિશુપાલ કી તો નીંદ હી ઉડ ગઈ. હવે શિશુપાલની નીંદર ઉડી ગઈ છે. એ ક્યાં હતો? ત્યાંનો ન્યાય મંત્રી હતો. એની તો નીંદર જ ઉડી જાય છે. તેને નવાઈ લાગે છે, આશ્ચર્ય થાય છે કે આવું હું હતું ત્યારે કેમ આવું થયું? उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया. હવે ખાવા પીવાનું છોડી દે છે, બધું ત્યાગી દે છે અને આ સિપાહીની હત્યા કોને કરી એની શોધમાં, અપરાધી ગુનેગાર કોણ છે તેની શોધમાં તે લાગી જાય છે. દિવસ કે રાત જોતો નથી. बहुत प्रयत्न करने के बाद जब सिपाही का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा. खूब प्रयत्न करे છે, મહેનત કરે છે, ત્યારબાદ એને ખબર પડે છે કે અપરાધી કોણ છે, કોને આનું ખૂન કર્યું છે તે ખબર પડે છે ને તો તેને આશ્ચર્યના ઠિકાને એટલે આશ્ચર્ય થાય છે. स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी. હવે હત્યા જે ઓલો પહેરેદાર હતો, સૈનિક હતો, ને હત્યા કોને કરી હતી? તો કે રાજા સમ્રાટ અશોકે કરી હતી. એ સાંભળીને તેને આશ્ચર્ય થાય છે, તેને નવાઈ લાગે છે કે સમ્રાટે પહેરેદારની હત્યા કરી. सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था. હવે ન્યાય મંત્રી અસમસ જસમાં પડી જાય છે કે હવે મારે કરવું શું? તો કે અપરાધી કોણ છે? તે ખુદ પોતે રાજા છે, આ રાજ્યના રાજા છે. હવે મારે આને અપરાધી કેમ કરવું? એ તો કેવું છે, અઘરું કામ છે. શિશુપાલ કરે ભી તો કરે ક્યાં? હવે કે શિશુપાલ ન્યાય મંત્રી છે તો હવે કરવું તો મારે કે કરવું શું? एक ओर वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक, परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता. હવે શું હતું? એક ઓર પોતે ન્યાય મંત્રી હતા અને બીજા એ અપરાધી કોણ હતું? તો કે શું હતા? સમ્રાટ હતા. આ રાજ્યના સમ્રાટ એટલે કે રાજા હતા. તો ન્યાયની દ્રષ્ટિએ જોઈએ આપણે તો સાધારણ વ્યક્તિ હોય કે કોઈ રાજા લેવલનું કે ઊંચું વ્યક્તિ હોય તો એમાં ન્યાયમાં કઈ અંતર ના હોય, બધા માટે સરખું હોય. ન્યાય ગરીબ પૈસાવાળા માટે બધું સરખું હોય છે. અગલે દિન શિશુપાલ દરબાર में पहुंचे. હવે બીજા દિવસે શિશુપાલ ક્યાં આવે છે? તો કે રાજ દરબારમાં આવે છે. સમ્રાટ અશોક સિંહાસન પર બેઠે હુએ થે. હવે સમ્રાટ અશોક છે, રાજા ક્યાં બેઠા હતા? તો કે રાજ્યના જે દરબાર હતો તેના સિંહાસન ઉપર બેઠા હતા. आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला. હવે શું છે? શિશુપાલ દરબારમાં આવે છે અને રાજા સમ્રાટ પૂછે છે કે તને ખબર પડી કે આ પહેરેદારની હત્યા કોણે કરી છે? અપરાધી કોણ છે? ગુનેગાર કોણ છે? ખૂન કોને કર્યું છે? ન્યાય મંત્રીને સાહસપૂર્વક કહા, જી હા ચલ ગયા. હવે ન્યાય મંત્રી છે, શિશુપાલ છે, તે સાહસપૂર્વક કે છે, હિંમત જુટાવીને કે છે કે હા મને ખબર છે કે અપરાધી કોણ છે, કોને ખૂન કર્યું છે, કોને હત્યા કરી છે. તો ફિર ઉસે ઉપસ્થિત કરો. તો રાજા શું કે છે? તેને અહીંયા હાજર કરો, હમણાં અત્યારે દરબારમાં બોલાવો. न्याय मंत्री कुछ रुके, फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवीर उन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ. હવે ન્યાય મંત્રી થોડી વાર તો ઊભા રહે છે, પછી એનો ઉચ્ચ અધિકારી હોય છે એને શું કરે છે? સંકેત આપે છે, એટલે કે છે કે ધનવીર એટલે એનું જે ઓલો હોય છે એનું નામ શું હોય છે? કે ધનવીર, કોને गिरफ्तार કરો કે એને પકડી લો, હું તમને આજ્ઞા દઉં છું. સંકેત સમ્રાટ કી ઓર થા. હવે સંકેત ઈશારો કોની તરફ હતો? તો કે રાજા સમ્રાટ ઉપર, અશોક બાજુ. दरबार में
સપ્તાહ છા ગઈ। હવે દરબારમાં કેવું થઈ જાય છે, હાવ શાંત થઈ જાય છે, બધાય શાંતિથી બેસી જાય છે, જોવે છે। सम्राट का चेहरा क्रोध से लाल हो गया। હવે सम्राट अशोक सम्राट શું થાય, ક્રોધિત થઈ જાય છે, એનો ચહેરો ક્રોધ આવે છે અને ગુસ્સો આવે છે અને ચહેરો કેવો થઈ જાય છે, લાલ થઈ જાય છે। वे सिंहासन से खड़े हो गए और बोले इतना साहस। હવે તે સિંહાસન હોય છે એના ઉપરથી ઊભા થઈ જાય છે અને કહે છે કે આટલી તારી હિંમત, તારું આટલું બધું સાહસ, કે શિશુપાલને કહે છે। न्याय मंत्री ने ऐसा भाव प्रकट किया जैसा कुछ सुना ही नहीं हो। હવે શિશુપાલ કેવું એનું સામે કેવું વર્તન કરે છે કે કંઈ થયું જ ન હોય, સાવ સામાન્ય માણસને જેમ સજા કરવામાં આવતી હોય એવી જ રીતે પોતે કેવું કરે છે, હાવ શાંત, પોતાનો હાવ શાંત ભાવ પ્રગટ કરે છે। તેને ગુસ્સો કે ગભરાહટ થતી નથી તેવો ભાવ દર્શાવતા નથી। એ રાજા કે છે સાંભળે ન સાંભળે એવું વર્તન કરે છે। उन्होंने अपने शब्दों को फिर दोहराया, धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार करो। હવે પાછા ઈ જ સમયમાં શિશુપાલ એટલે કે ન્યાય મંત્રી એને શું કહે છે, પાછા એની શબ્દ કે ધનવીર તું કે મારું શું મોઢું જોવે છે, ઊભો કેમ છો, જા, જે ગુનેગાર છે, અપરાધી છે તેને શું કરતો કે गिरफ्तार कर, તેને પકડી લે। दूसरे ही समय सम्राट के हाथों में हथकड़ी पड़ गई। હવે થોડીક જ બીજી થોડીક જ વારમાં, થોડીક જ ક્ષણોમાં જે સમ્રાટ અશોક છે તેને શું કરે છે તો કે હથકડી, એના હાથમાં હથકડી પહેરાવી દે છે। न्याय मंत्री ने कहा अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है। હવે ન્યાય મંત્રી શિશુપાલ શું કહે છે કે અશોક, તમારો પહેરેદાર જે તમારો સૈનિક છે જેની હત્યા કરી છે ને, હત્યાનો આરોપ તમારા ઉપર આપવામાં આવે છે, તમને તમારા ઉપર આરોપ મૂકવામાં આવે છે કે તમે એની હત્યા કરી છે। तुम इसका क्या उत्तर देते हो, सम्राट होठ काट कर रह गए। હવે કે તમારે આનો શું ઉત્તર આપો છો, તમારે શું જવાબ આપવો છે, સમ્રાટને પૂછે છે। સમ્રાટ તો કે શું કરે છે તો હોઠ કાટ કર એમને ત્યાં ઊભા રહી જાય છે। ન્યાય મંત્રીને ફિર પૂછા। હવે શિશુપાલ એટલે કે ન્યાય મંત્રી પાછું પૂછે છે તો तुम अपराध स्वीकार करते हो। હવે શું સમ્રાટ અશોકને પૂછે છે કે તમે આ ગુનો કર્યો છે, તમે અપરાધ કર્યો છે, તમે એને સ્વીકારો છો। હા मैंने उसे मारा अवश्य है पर उन डर था। હા કે મેં એને અવશ્ય એનું મેં અપરાધ કર્યો છે, મેં જ એને માર્યો છે, પણ એ મારું અંગત હતું એ કે। सम्राट का उत्तर था, એનો સમ્રાટનો એટલે કે અશોક રાજાનો જવાબ હતો। वह उंडत था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की। તારું અંગત હતું કે નતું એનાથી મારે કઈ મતલબ નથી, પણ તે એક રાજાના એટલે કે રાજ્યના કર્મચારીની તમે શું કરી છે, હત્યા કરી છે, મારી નાખ્યો છે। तुम अपराधी हो, तुम्हें मृत्युदंड दिया जाता है, न्याय मंत्री ने निर्णय दिया। હવે કે તેનો હત્યા કરી છે એટલે કે તું અપરાધી છો, ગુનેગાર છો, એટલે કે તને મૃત્યુદંડની સજા દેવામાં આવે છે, આ મારો શું છે તો કે નિર્ણય છે। સભા મેં સન્નાટા છા ગયા। હવે સભામાં હાવ શાંતિ થઈ જાય છે, કંઈ પણ વસ્તુ પડે ને તો પવન વાય એનો પણ અવાજ આવે, એટલી બધી શાંતિ થઈ જાય છે। ન્યાય મંત્રી કા નિર્ણય સુન सम्राट ने सिर झुका लिया। હવે શિશુપાલનો એટલે કે ન્યાય મંત્રીનો નિર્ણય સાંભળે છે તો શું છે, સમ્રાટ છે એ પોતાનું ડોકું છે એ નીચું નમાવી દે છે। वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे। હવે જે શિશુપાલની પરીક્ષા હતી એમાં શું થાય છે તો કે તે સફળ થઈ જાય છે। सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गुदगुद हो रहा था। હવે સમ્રાટને આ એવું વ્યક્તિ મળ્યું છે કે શિશુપાલે કેવું કે ખુદ રાજા દોષિત હતા તો તેને પણ સજા સુનાવી દીધી। હવે આ એની પરીક્ષા હતી ને એમાં એ સફળ થાય છે અને આવું વ્યક્તિ એના રાજ્યમાં રહે છે, એનો ન્યાય મંત્રી પોતાના જ રાજ્યનો ન્યાય મંત્રી છે, આવું સરસ વ્યક્તિને મળી એના મનમાં શું થાય તો ગુદગુદી થઈ જાય, આશ્ચર્ય થાય છે, તે ખૂબ રાજી રાજી થઈ જાય છે, ભાવ વિભોર થઈ જાય છે। तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया। હવે શું કરે છે તો કે ન્યાય મંત્રીનો સંકેત પાकर એક કર્મચારી सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित होता। હવે ન્યાય મંત્રીનો સંકેત સાંભળી જાય છે પછી શું છે, એક કર્મચારી છે એ અશોક સમ્રાટની સોનાની મૂર્તિ લઈને ઉપસ્થિત થાય છે, ત્યાં ઊભો રહે છે। न्याय मंत्री ने खड़े होकर कहा सज्जनों, यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं स्वयं सम्राट है। હવે સજ્જનો એટલે કે
અહીંના જે બેઠા ઉપસ્થિત જે મારાથી ઉચ્ચ કે નીચના જે હોદ્દેદારો છે એને કે છે સજ્જનો, હું ઈ વાત સાચી છે કે હું આ રાજ્યનો ન્યાય મંત્રી છું, પણ અને હું એ પણ જાણું છું કે અપરાધી જે ગુનેગાર છે તેને સજા મેળવી એ પણ જરૂરી છે, પણ અહીંનો અપરાધી કોણ છે? તો કોઈ નહીં, સ્વયં સમ્રાટ, એટલે બીજું કોઈ નથી કે આ રાજ્યનો રાજા सम्राट છે। शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है, इसलिए उसे ईश्वर की दंड दे सकता है। એટલે કે શાસ્ત્રોમાં આથી જો પહેલાના પુરાણો છે તેમાં લખેલું છે કે રાજા છે ને એને ભગવાન માનવામાં આવે છે, તો હવે આ ભગવાન માનવામાં આવે છે તો એને દંડ કોણ દઈ શકે છે? તો ભગવાન જ દઈ શકે છે, આપણે દઈ શકતા નથી। अतएव मैं आज्ञा लेता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए, उससे लोगों को शिक्षा मिले। હવે શું કે છે કે હવે એમ રાજા છે એ ભગવાનનું રૂપ છે, એટલે આપણે એને ઈશ્વરને ભગવાનને તો આપણે સજા નથી દઈ શકતા, એટલે કે ભગવાન એને સજા આપશે એવી રીતે વાત કરે છે। પછી ત્યારબાદ પોતે શું કે છે કે આપણે હું એવી આજ્ઞા લઉં છું કે જે સમ્રાટને ચેતવણી દઈને આપણે છોડી દેવામાં આવશે, પણ જે એની જગ્યાએ ઓલી સોનાની મૂર્તિ છે ને એને રાખી અને એને ફાંસીએ લટકાવવામાં આવશે, એના દ્વારા કે જે આજની પ્રજા છે એને એક શિક્ષા મળે કે એક सीख મળે। ન્યાય મંત્રી કા ન્યાય સુનકર લોગ જય જયકાર કર ઉઠે। હવે ન્યાય મંત્રીનો ન્યાય એટલે કે જે પોતે ન્યાય કર્યો છે રાજા પ્રત્યે, એ સાંભળી અને માણસો શું કરે છે? એનો જય જયકાર બોલાવે છે, એની યશગાર બોલાવે છે। जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज यह राजमुद्रा वापस ले ले, मुझसे यह बोझ नहीं उठाया जाएगा। હવે એની જય જયકાર પૂરું થઈ જાય છે, બધા લોકો પોતપોતાની જગ્યાએ પાછા વયા જાય છે। ત્યારબાદ શિશુપાલ છે ને જેને એને રાજમુદ્રા આપેલી હોય છે ને એ અશોક સમ્રાટને પાછી આપી દે છે અને બોલે છે કે મહારાજ હવે મારે આ રાજમુદ્રાનો બોજ એટલે કે ભાર મારાથી હવે नहीं उठावाय, आ तमने हूँ पाछी आपू छू तमारी राजमुद्रा। अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा। હવે અશોક એની સામે રાજા છે એ કેવી દ્રષ્ટિથી જોવે છે? સન્માન, જે સન્માનિત છે, માન દઈને તેના સામું જોવે છે અને ગદગદ એટલે કે ગદગદ અવાજમાં એને કહે છે, आपने मेरी आंखें खोल दी है, आपका साहस प्रशंसनीय है, यह बोझ आपके आंतरिक और गदगद कंठ से कहा, आपने मेरी आंखें खोल दी। હવે ગદગદ એટલે કે ભાવ વિભોર થઈને બોલે છે કે તમે મારી આંખો ખોલી નાખી। આપકા સાહસ પ્રશંસનીય કે તમે આ સાહસ કર્યો, તમે આ પ્રયત્ન કર્યો એ કેવો છે કે તો પ્રશંસનીય છે, સન્માનિત છે, સન્માનિત કરાયો છે। यह बोझ आपके अतिरिक्त और कहीं नहीं उठा सकता, કે આ બોજ આ હિંમત તમારા સિવાય બીજું કોઈ કરી શકે તેમ નથી, બીજું કોઈ એવું વ્યક્તિ નથી। ન્યાય મંત્રી નિવૃત્ત हो गए। પછી એના પછી શું છે તો કે શબ્દાર્થ છે તો સૌભાગ્ય એટલે કે સદનસીબ, સુગમ એટલે સરળ, અવસર એટલે મોકા, રાજમુદ્રા એટલે કે રાષ્ટ્રની નિશાની, સુપ્રબંધ એટલે કે સુવ્યવસ્થા, પછી અડુત એટલે કે અવિવેકી, પછી નિશબ્દતા એટલે કે શાંતિ, પછી મુહાવર છે સંયમ સહમ જાના એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું, कलेजा धड़कना એટલે કે चिंतित होना એટલે કે चिंता थवी, धूम मच जाना प्रसिद्ध हो जाना, रात दिन एक करना कड़ी मेहनत करना, होठ काटना એટલે आश्चर्य में पड़ना, सिर झुकाना એટલે કે लज्जित होना, गदगद हो जाना भाव विभोर हो जाना, आंखें खोल देना सही परिस्थिति समझाना। ત્યારબાદ શું છે તો કે સ્વાધ્યાય છે, शिशुपाल ने अपने घर का दरवाजा क्यों खोल दिया? કારણ કે તે શિશુપાલ શું કહે છે તો પેલા એનો દરવાજો ખખડાવવામાં આવે છે, જોવે છે બારી બાર, પછી પરદેશીને જોવે છે, પરદેશીને જોઈ અને તે દરવાજો ખોલે છે અને શું માંગે છે તો આશરો માંગે છે એક રાત રહેવા માટે। શિશુપાલ किस अवसर की तलाश में था? એવા અવસરની તલાશમાં હતા કે તેને ન્યાય આપવાનો સમય મળે, તક મળે। अवसर मिले दुखा दुखा के न्याय कैसे करते हैं, कि न्याय केवा समय में केवी रीते करवो तेनी तकनी राह जोता था। न्याय के विषय में शिशुपाल के क्या विचार थे? एवो विचार हतो, पहला तो एम मानता था कि न्याय
થતો નથી, અન્યાય થાય છે ઘણામાં, ઉચ્ચ નીચનો ભેદભાવ ગરીબ પૈસાવાળા એવી રીતે માને છે, એવી રીતે કે છે, પણ એવી રીતે માનતા નથી. તે શું કહે છે કે ન્યાય બધા માટે સરખો હોવો જોઈએ. જો ન્યાય મારા હાથમાં આવે, એવો મને અવસર મળે, એવો સમય મળે તો હું બતાવું. પરદેશી કોણ था उसने दूसरे दिन क्या किया? પરદેશી કોણ હતો? તો કે રાજા સમ્રાટ હતા. અને એને બીજા દિવસે શું કર્યું છે? તો એને બોલાવવામાં આવે છે, ત્યારે એને ખબર પડે છે કે જે પરદેશી મારા ઘરે આવ્યો તો એ કોણ હતો? તો કે રાજા સમ્રાટ હતા. सम्राट अशोक ने शिशुपाल को राजमुद्रा क्यों दी? राजमुद्रा એટલા માટે દે છે કે ત્યાંનો એને ન્યાય મંત્રી આપે છે, ન્યાય મંત્રીનું પદ આપે છે. राज्य में न्याय के विषय में परिस्थितियां कैसे बदल गई? જો જ્યારે શિશુપાલ ન્યાય મંત્રી બને છે તો રાજ્યમાં એક પણ પ્રકારનો ગુનો થતો નથી, ચારે બાજુ શાંતિ થઈ જાય છે, માણસો પોતાના ઘર ખુલ્લા મૂકીને પણ ચાલ્યા જાય છે, એને એ પ્રકારનો પણ ભય હોતો નથી. પહેરેદાર की हत्या होने पर शिशुपाल की स्थिति कैसी हो गई? હવે એની સ્થિતિ બહુ ખરાબ થઈ જાય છે, રાત દિવસ એક કરી નાખે છે એ હત્યારાને ગોતવા માટે. अपराधी का पता चलने पर शिशुपाल ने क्या किया? હવે એને અપરાધી કોણ હતા? તો કે રાજા સમ્રાટ હતા. પછી શું કરે છે? તે રાજ દરબારમાં બધા ભેગા થાય છે અને રાજા પણ કે તેના સિંહાસન ઉપર બિરાજમાન હોય છે, ત્યારે તેને અપરાધી ઘોષિત કરે છે. પછી વિસ્તારથી ઉત્તર આપવાના છે, પછી વિધાન કોણ બોલે છે, કોને વિસ્તારથી ઉત્તર આપવાના, એ તમારે જાતે કરવાનું થશે બધું. આ તો ખાલી તમને મૌલિકતાથી કહું છું. તો વિધાન કોણ કે છે, કોણ બોલે છે, કોને કે છે, એ પણ આવડી જશે. પછી વિરોધી શબ્દ, સમાનાર્થી શબ્દ અને સોચકર બતાવી, એ બધું તમારે HW માં કરવાનું થશે. અને પાછળનો 7મો પ્રશ્ન પણ HW માં કરવાનો થશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણે આ બીજો ભાગ પૂર્ણ કરીએ છીએ.